સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાના સંકલ્પની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી। આજના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રીમાન નીતિનભાઈ પટેલ સાહેબ, કલોલ વિધાનસભા ક્ષેત્રના મારા સાથી ભાઈ બકાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય કલોલ ડોક્ટર A.K. પટેલ, એસપીજી ગ્રુપના અધ્યક્ષ અને આજના ઉત્સવ મૂર્તિ શ્રી ધર્મેન્દ્ર પટેલ, શ્રી ગૌરાંગભાઈ પટેલ, શ્રી જસ્મીનભાઈ, શ્રી પૂર્વિનભાઈ, શ્રી અલ્કેશભાઈ, પ્રમુખ વિશ્વ ઉમિયાધામ જેમને ખૂબ મોટું સમાજનું કામ ઉપાડ્યું છે એવા શ્રીમાન R.P. પટેલ, કલોલ શહેર ભાજપના અધ્યક્ષ શ્રી J.K. પટેલ, શ્રી કિરીટભાઈ પટેલ અને આજ આ વિરાટ સંમેલનમાં ઉપસ્થિત ભાઈઓ બહેનો અને મારા દિલની ધડકન જેવા યુવા મિત્રો, આપ સૌને નમસ્કાર। મિત્રો, સૌથી પહેલા તો હું ધર્મેન્દ્ર અને એસપીજી ગ્રુપ પરનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું। મારા હાથે સરદાર સાહેબની ખૂબ સુંદર પ્રતિમાનું કલોલ શહેરના મોકાની જગ્યાએ ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મને આપ્યું, એટલે તમારા સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર। મિત્રો, સરદાર સાહેબ, આપણે સૌ ગુજરાતમાં રહીએ, ચોપડીઓ વાંચીએ, ઓળખીએ, પણ સરદાર સાહેબનું કામ હું તમને ગેરંટીથી કહું છું, ગુજરાતમાં રહીને સમજણ જ ના પડે। જ્યારે આપણે લક્ષદ્વીપ જઈએ અને લક્ષદ્વીપના મુસ્લિમ યુવાઓ કે આજ અમે ભારતનો હિસ્સો છે, તો સરદાર પટેલનો અમે ઉપકાર માનીએ છીએ। જ્યારે હૈદરાબાદ જઈએ, નાંદેડ જઈએ, કર્ણાટક જઈએ, મહારાષ્ટ્ર જઈએ, નિઝામની પૂરી સલ્તનતની અંદર રહેવા વાળા 7 કરોડ લોકો જ્યારે કે સરદાર ના હોત તો અમે પાકિસ્તાનની સાથે જોડાયેલા હોત। જોધપુરના લોકો જ્યારે એમ કે સરદાર સાહેબ હતા એટલે જોધપુર આજ ભારતનો હિસ્સો બન્યો, નહીં તો ક્યારનું પાકિસ્તાન ગળી ગયું। જૂનાગઢની અંદરથી કૂતરા લઈ નવાબને ભગાડવાનું કામ હોય કે લક્ષદ્વીપમાં તિરંગો ફરવાનું કામ હોય, સરદાર પટેલ આ ગુજરાતના અને દેશના એક સપૂત, એના વગર આ શક્ય જ ના હોય। જઈએ કે ભારત દુનિયાની અંદર સેંકડો વર્ષો સુધી ઊભું ના થાય। 500 થી વધુ રાજા રજવાડાઓને ભારતની સાથે જોડાવું કે પાકિસ્તાનની સાથે જોડાવું કે સ્વતંત્ર રહેવું એનો અધિકાર આપી દીધો। એમને કરતી વખતે તો એમ હતું કે ભારતના ખંડ ખંડ અનેક ટુકડા થઈ જશે, પણ એમને સરદાર સાહેબનો પરિચય નતો। સરદાર સાહેબે 1.5 વર્ષમાં બધું ભેગું કરી આજના ભારતનો નકશો બનાવવાનું કામ કર્યું। હું તો આજની યુવા પેઢીને કહેવા માંગુ છું, જીવનમાં દ્રઢ નિશ્ચય થવું હોય, જીવનમાં સાદગીના ગુણોને આત્મસાત કરવા હોય, દેશભક્તિ રગે રગમાં વહે એવું ચરિત્ર બનાવવું હોય, કેવળ ને કેવળ દેશના ઉદ્દેશનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, તો સરદાર સાહેબને વાંચજો, જાણજો અને સમજજો। બાકી કઈ કરવાનું નહીં રહે, એક જ જગ્યાએથી બધું મળી જશે। હું તો ખરેખર આજ સાર્વજનિક મનથી સ્વીકારવા માંગુ છું, ગુજરાતથી ગયો ત્યાં સુધી સરદાર સાહેબનો મને અડધો પડધો જ પરિચય હતો। નાનપણથી હું વાંચતો, જાણતો, ઓળખવાનો પ્રયાસ કરતો અને 2011 સુધી હું માનતો કે સરદાર સાહેબ બાબતમાં હું ઘણું જાણું છું, પણ જ્યારે
ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બન્યો અને દેશભરમાં મારે પ્રવાસ થયો, સેંકડો લોકો, એવા વિચારવાન લોકો, સમાજના આગેવાન લોકો મને મળ્યા, જેમને કહ્યું કે સરદાર પટેલ પહેલા વડાપ્રધાન હોત તો દેશ ક્યારનો મહાસત્તા બની ગયો.